આજની ધર્મકથા. પ્રણામ. હીર વિજયસુરી મહારાજા અકબર સાથે એમનું મિલન અને પછી સર્જાતા અનેકવિધ ચમત્કારો. એક બહુ સરસ કાવ્ય એટલે કે ગ્રંથ આપણે ત્યાં અત્યારે અવેલેબલ છે, હીર સૌભાગ્ય કાવ્ય. આ કાવ્યની અંદર પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ દ્વારા અકબર સાથે જે રીતનો આખો વ્યવહાર થયો અને અકબર એણે જે રીતે મહાત્માને રિસ્પોન્ડ કર્યું એનું એટલું સરસ કાવ્યમય વર્ણન છે કે આપણને ખરેખર એવું લાગે કે ચરિત્રો વાંચન કરવા સાથે સાથે અગર આવા કાવ્યો આપણે વાંચીએ ને, પદ્યમાં રાઇમ્સમાં જે હોય, તો એક અલગ જ મજા અને સ્પાર્ક આવે છે. અત્યારે આપણે છે ને વાર્તાઓના બહુ જ રસિયા થઈ ગયા વાંચનમાં. પ્રવચનની બુક આવે તો આપણે તરત ના પાડી દઈએ કે ભાઈ ઉભો રહે, બહુ ભાષણ હોય તો રહેવા દે. પણ કોઈ એમ કે સ્ટોરીની બુક છે ને, વચ્ચે કોઈ ભાષણ જ નથી, તો આપણને બહુ ગમશે. ખોટું જરાય નથી, પણ સાથે સાથે કાવ્યનો જો રસ ઊભો નહીં કરીએ ને, ગઝલો વાંચવાનો, શાયરીઓ વાંચવાનો, આવો જે એક આજથી થોડાક વર્ષ પહેલાં લોકોને જે શોખ હતો, મારે એ વંચાવવું છે એવું હું નથી કહેતો, પણ આપણા પૂર્વના મહાપુરુષો આવા કાવ્યો, રાસ, આ બધું બહુ રખીને ગયા છે. એની જો રુચિ નહીં પ્રગટાવીએ તો એ બધા લખેલાનો અર્થ શું સરશે? ખાલી ગ્રંથાલય આપણા જ્ઞાન ભંડારોને શોભાવવા પૂરતું રહેશે અને ક્યારેક કોઈક મહાત્મા આવીને વાંચી લેશે, એના સિવાય શું? એ પુસ્તકો બિચારા કેટલા એકલા થઈ ગયા આપણી હાજરી વગર. તો આ ખાસ હીર સૌભાગ્ય કાવ્ય, આ પુસ્તકને વાંચનમાં લેવું જોઈએ. હવે અકબરે ગુરુ ભગવંતના આ પરાક્રમને જોયું કે જેમાં એમણે ગાલીચા પર પગ ન મૂક્યો અને ગાલીચાને નીચેથી ઊંચી કરતાં કીડી નીકળી. અકબર એટલો બધો પ્રભાવિત થયો કે એમના હૃદયની અંદર સાધુ ભગવંતનો આચાર, જૈનાચાર્યોનો આચાર એ અંકિત થઈ ગયો. અકબરના હૃદયની અંદર આ જૈના નામનો ધર્મ આટલો બધો અંકિત થયો, એને આટલું બધું હાઈપ કેમ આપ્યું એ પણ એક સમજવા જેવું છે. કલિકાલ સર્વજ્ઞએ કુમારપાળ મહારાજા પાસે પણ અમારી પડાવી હતી 18 દેશમાં, પણ એના કરતાં વધારે હાઈપ ઊભો થયો અકબર અને હીરસુરી મહારાજ સાહેબનો. તો એનું કારણ શું? તો એ કારણ સમજવા આપણે સામાન્યથી અકબર વિશેનો એક નાનકડો પરિચય એ લેવો જોઈએ કે આ માણસ કેવો હતો કે એણે દરેક એક ગાંવનું જે માપ આવે, એક ગાંવે કૂવા, વાવ સહિત જેટલા પણ આવા સ્થળો હતા, જાહેર સ્થળો, એ બધા સ્થળો ઉપર એણે એક મિનારા બંધાવેલા. પોતાના આખા રાજ્યમાં એક ગાંવે જેટલા પણ કૂવા આવે, જેટલા પણ તળાવ આવે કે જેટલા પણ જાહેર સ્થળો આવે, બધા સ્થળો ઉપર એણે મિનારાઓ બનાવેલા. અને પોતે શિકારની બાબતની અંદર કેટલો પાવરધો છે અને પોતાની પાસે શિકારની કળા, પોતાના સૈન્યો પાસે શિકારની કળા કેટલી પ્રબળ અને જોરદાર છે એવું બતાવવા માટે એણે આવા હજારો મિનારાઓ પર, દરેક સિંગલ મિનારા ઉપર 100 હરણિયાઓના શિંગડા લટકાવેલા. એક મિનારો અને 100 હરણના શિંગડા, આવા હજારો મિનારાઓ એના રાજ્યમાં. શા માટે? ફક્ત લોકોને એવું બતાવવા કે જુઓ હું કેટલો શિકારમાં પાવરધો માણસ છું, કે આટલા બધા હરણિયાનો શિકાર કરીને લાવ્યો, એનો ગૌરવ છે એને. આવો માણસ ગાલીચા નીચે કીડી નીકળી એનાથી પ્રભાવિત થઈ ગયો. આપણે માનવું જ પડે કે આ ભવિતવ્યતાનું દૈવત્વ અને હીરસુરી મહારાજ સાહેબની અંદરની વિચાર સંપન્નતાનું પ્રતિબિંબ હતું. બાકી અકબરની યોગ્યતા જો જોવા જઈએ તો આપણી કલ્પનામાં જ ના આવે. આ જ અકબરનું બીજું દ્રષ્ટાંત આવે છે કે રોજ સવારના
નાસ્તાની અંદર એને ચકલીઓની જીભ જોઈતી હતી. હવે ચકલીઓની જીભ એ સંખ્યાથી નહોતો નક્કી કરતો કે આટલી ચકલીઓની જીભ, એ જીભના વજનથી નક્કી કરતો હતો કે આટલા શેરનું જે માપ આવે છે, આટલા શેર જીભ મને જોઈએ. હવે ખાલી એક સિમ્પલ કલ્પના કરીએ કે ચકલીનું વજન કેટલું, અને એમાંય ચકલીની જીભનું, ઇવન આપણી જીભનું પણ વજન શું, અને એમાંય જો ચકલીની જીભ હોય તો વજન જ શું. તો કેટલાક શેર જીભનું વજન કરવા માટે કેટલી ચકલીઓ, હજારો લાખો ચકલીઓ રોજની મરાતી હશે. એ સમયે આ ચકલીઓના માર્યા પછી એનો સવારનો નાસ્તો થતો, એની જીભ ખાઈને. આ મોગલો હતા, જે હું ફરીને કહું છું કે મોગલોની અનુમોદના ભૂલથી પણ મોગલો સારા હતા આવો શબ્દ ન આવવો જોઈએ, કારણ કે આપણે આ બધાની અનુમોદનાના પાપમાં લાગી પડશું. આવો અકબર, આ તો ફક્ત એની હિંસાનું વર્ણન છે. એના બીજા દોષોના વર્ણનમાં તો કદાચ આપણી જીભ થાકી જાય એટલા ભયંકર દોષો, અને તેમ છતાં આવા અકબરને પ્રતિબોધ કરવાનું કાર્ય પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબે કર્યું. આપણને એમ લાગે કે આપણા આયુષ્યના 100 વર્ષ સુધી રોજ આપણે આ હીરસુરી મહારાજ સાહેબના ગાન ગાઈએ, રોજ એમનો ગુણાનુવાદ કરીએ તો પણ ઓછો પડે એવું આ પરાક્રમ છે. અને આપણે ફક્ત પર્યુષણના પહેલા દિવસે અમારી કર્તવ્યની અંદર જીવદયાનો ફંડ કરવાનું આવે ત્યારે હીરસુરી મહારાજ સાહેબને યાદ કરીને છૂટા પડી જઈએ છીએ. બહુ દિન અને નબળી અવસ્થામાં લાગે કે રોજ જે મહાપુરુષ વંદનીય લાગવા જોઈએ કે ભગવાન, મારા આખા દિવસની અંદર હું કેટલો હિંસાચાર કરું છું, આખા દિવસમાં ધંધા માટે કે મારા શોખ માટે હું કેટલા પાપ અને કેટલી અહિંસાથી દૂર થઈને હું મારી જીવન પદ્ધતિને બદલાવી ગયો છું. એવા સમયે સાહેબ મારા જીવનમાં એક હીરસુરી મહારાજ સાહેબ આપો કે જે મારું જીવન પલટાવે. આવો ભાવ પ્રગટવો જોઈએ. રોજ કાકલુદીપૂર્વક ભગવાન આગળ માંગણી કરવી જોઈએ કે ભગવાન બધી આ હિંસાથી છોડાવવા માટે કોઈક હીરસુરી મહારાજ સાહેબ મારી માટે પણ સ્પેર તો કરો. બાદશાહે એમને કેટલાક સારામાં સારા પુસ્તકો આપ્યા, કારણ કે તમને એટલે મહાત્મા જૈનોને પુત્ર, સ્ત્રી, ધન, કુટુંબીજન આ બધામાં તો આમ પણ તમને કોઈ આસક્તિ નથી હોતી. તો પછી આવા બધા દાન તમને આપીને હું શું કરું? તો તમે એક કામ કરો, આ ઉત્તમ પુસ્તકો છે, હું તમને ભેટ આપું છું, આ સ્વીકારો અને મહેરબાની કરો મારા ઉપર. આવું અકબર પહેલી જ મિટિંગમાં એટલી હદ સુધીનો પ્રભાવિત થઈ ગયો છે, અને એટલી હદ સુધી જૈના આચાર્યોના આચારોથી પણ જાણકાર બની ગયો છે કે સામે ચડીને કહે છે કે ધન, સ્ત્રી આ બધી વગેરે તો તમે ત્યાગીને બેઠા છો. એક મોગલ રાજા, કટ્ટર ઇસ્લામી રાજા, એ કેટલો પ્રભાવિત હશે, કેટલો અંદરથી મનની અંદર એમણે હીરસુરી મહારાજ સાહેબને ઘૂંટ્યા હશે. માનવું જ પડે કે કોક પૂર્વનું ઋણાનુબંધ લઈને જન્મ્યા હશે. એટલે એમણે કીધું કે સાહેબ આ પુસ્તકોનો સ્વીકાર કરીને મારી પર મહેરબાની કરો. એક સમ્રાટ એમ કહે છે કે સાહેબ મારી પર મહેરબાની કરો, અને એવા સમયે વારંવાર આગ્રહ કરે છે. ત્યારે હીર વિજયસુરી મહારાજ સાહેબ એને કહે છે કે અમને સાધુઓને એટલી જ ઉપધિ રાખવાની છૂટ આપી છે જેટલી ઉપધિઓ અમે જાતે ઊંચકી શકીએ. એના સિવાયની એક પણ ઉપધિ રાખવાની અમને ભગવાને ના પાડી છે. અને અકબરની પ્રભાવકતા, અકબરનું અંજાઈ જવાની અંદર હવે એટલો બધો વધારો થયો. શું વાત કરો છો સાહેબ? તો કે હા, કારણ કે અમે તો સંસારની દરેક આવી ભાવનાઓનો ત્યાગ કરી અને પરિસ્થિતિનો ત્યાગ કરીને નીકળી ગયા છે કે જેમાં અમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ હોઈએ, સ્વાધીન બનવા નીકળ્યા છીએ. તો એવા સમયે અમારે કોક અમારો સામાન ઉંચકે આવી પરાધીનતા કેળવવી એ તો અમને લાંછન સ્વરૂપ છે. તો તમે સમ્રાટ આટલા પુસ્તકો અમને આપશો, અમે ઉચકશું કેવી રીતે? એક કામ કરો, અહીંયા સરસ મજાનો એક જ્ઞાન ભંડાર કરાવડાવો, આગ્રામાં છે જ, એને વધુ સમૃદ્ધ બનાવો અને એની અંદર આ પુસ્તકો મુકાવો. અમને અવસરે જ્યારે પણ એની જરૂર હશે અમે ચોક્કસ વાંચશું. આ નિસ્પૃહિતા,
આ સ્વાધીન થવાના માર્ગની દિશા એણે અકબર ઉપર અજબ ગજબનો પ્રભાવ મૂક્યો. આપણને ઘણીવાર લાગે છે કે આપણા શબ્દોથી લોકો અંજાય છે, કે આપણા વાણીથી લોકો પ્રભાવિત થાય છે. એવું નથી જ. આપણી વિચાર સંપન્નતા અને ક્યારેક આપણી આચાર સંપન્નતા એ સામાને આંજી દે છે. અહીંયા અતિશય બહુમાન અકબરને એમના પર પ્રગટ્યું. એક પ્રહરથી વધુ સમય એ લોકોનો સાથે વીત્યો પહેલી જ મિટિંગમાં, અને ધર્મચર્ચા કરી. પહેલી જ ધર્મચર્ચાની અંદર હીર વિજયસુરી મહારાજ સાહેબે સાધુ ભગવંતોના આચારો શું હોય, આવા આચારો કેમ હોય, એના લોજિક અને દેવ તત્વ શું છે, નવ તત્વો શું છે, એની એક ઝાંખી કરતી વાચનાઓ આપી. કોને આપી? ઇસ્લામ પાળતા એક રાજાને. અને આજની પરિસ્થિતિ આપણી કેટલી હદ સુધી શરમજનક છે કે જરાક કોઈક પ્રવચન મહાત્મા શ્રાવકોની સામે આવું વાંચે તો શ્રાવકો એમ કે સાહેબ આ બધું બહુ હાઈફાઈ છે, થોડું રેગ્યુલર બોલો ને એમને સમજ પડે એવું. અકબર જે ક્વોલિટીમાં હતો, આપણે એનાથી પણ નીચા કેમ ઉતરવું છે? જે પૂજ્ય તત્વોના મુખેથી ફક્ત તત્વની વાતો શોભે, જે પૂજ્યોને સ્વાધ્યાય કરવા માટે પ્રવચનની વાત આપણે કરીએ છીએ, એ સ્વાધ્યાય તો નવ તત્વનો છે. નવ તત્વના કોઈ પણ તત્વોના અંદરનો આંતરિક સ્વાધ્યાયની વાત છે. એનું પરિશીલન કરવું હોય તો એવા મહાત્માઓ પાસે આપણને ગમે એવી, આપણને મજા કરાવે એવી વાતો કરાવડાવી અને આપણે એમને કેટલા નીચે ઉતારશું? અકબરે આ કામ કર્યું કે એની જિંદગીમાં ક્યારે ન સાંભળ્યા હોય એવા તત્વો આવ્યા, પણ છતાં પણ એને બહુ જ બહુમાનપૂર્વક અને જિજ્ઞાસાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો કર્યા કે સાહેબ આ નથી ખબર પડતી, આ કેમ આમ છે? અને સાહેબે બહુ જ ઉદારતાપૂર્વક બધાના વિસ્તૃત સમજણ સાથે એને આપ્યા. આ માર્ગ છે જેને આ કાળમાં અત્યારે આપણે વહન કરાવવો જોઈએ. નવ તત્વોની વાચનાઓ, નવ તત્વને આધીન થઈ અને પ્રવચનો, એ જ્યાં સુધી આપણા જીવનમાં નહીં આવે, આપણા સામાન્ય રૂટીનોમાં નહીં આવે, ત્યાં સુધી આપણે આપણું સ્તર ઊંચું કરી શકશું એ શક્યતાઓ બહુ ધૂંધળી થઈ જશે. ચાતુર્માસ કરવા માટે વિનંતી કરી કે સાહેબ આપ અહીંયા એક ચાતુર્માસ તો કરો, અને એટલે સમગ્ર વિશ્વની અંદર જીન શાસનની ઉન્નતિ થાય, આર્યાવર્ત આખો ને આખો ઉજ્જવળ બને, એ આશયપૂર્વક ગુરુ ભગવંતે હા પાડી અને આગ્રાની અંદર ચાતુર્માસ કર્યો. અને આ આખા ચાતુર્માસની અંદર અકબર સાથેની રોજ ચર્ચાઓ, રોજ ધર્મ ચર્ચાઓ, ધર્મની ગોષ્ઠીઓ થતી હતી. અકબર રોજ ધર્મગોષ્ઠી કરી અને એમ કહેતો કે સાહેબ આપના દર્શનના અભિલાષથી મેં આપને છેક ગંધાર આટલા દૂર દેશથી આપને બોલાવ્યા છે, પણ સાહેબ તમે મને કંઈ જ લાભ નથી આપતા. મારું આતિથ્ય એકવાર તો સ્વીકારો સાહેબ, એકવાર તો મારા રાજમહેલમાં પધારો, રોકાઓ, વાપરો, કોઈક વસ્તુ લ્યો, વોરો, કંઈ જ નથી કરતા. અને કાકલુદી ભરી વિનંતી આ અકબર કરે છે કે સાહેબ મને કંઈક તો લાભ આપો, કંઈક તો લાભ આપો. અને સાહેબની એ જ નિસ્પૃહતા, મારે ખપ જ નથી, હું શું લાભ આપું? અને રોજ આ માંગણી કરે કે સાહેબ મને કંઈક આપને પસંદ પડે એવું કંઈક લ્યો કે જેના કારણે હું કૃતકૃત્ય થાઉં. આખો ચોમાસામાં 50 દિવસ વીતવા આવ્યા અને હવે પર્યુષણા નામનું કલ્પ આવતું હતું. અકબરની એ જ માંગણીઓ ફરીથી આવતી, અને હવે સમય જોઈ અને યોગ્યતા જોઈ અને હીર વિજયસુરી મહારાજ સાહેબે એને એમ કીધું કે તારે મને ખરેખર કંઈ આપવું છે? તો કે ચોક્કસ સાહેબ મારે આપવું છે, દિલથી હું ઈચ્છું છું કે મારે કંઈક આપને આપવું છે. તો કે કામ કર, પર્યુષણા પર્વની જે 28 આવે છે ને એની અંદર અહિંસાનો ઉદ્ઘોષ કર, જે કેદીઓ છે ને એ લોકોને છૂટા કર, અને બધાને સુખ શાંતિ મળે, નાનામાં નાના જીવને પણ શાંતિ મળે એવું કંઈક કરાવ, એમાં અમે રાજી છીએ. એક નિર્મોહી પુરુષ, નિર્લોભી પુરુષ, નિસ્વાર્થ પુરુષ, પોતાની માટે કંઈ જ ન માંગતા જ્યારે જગત માટે કંઈક માંગે છે, એવા સમયે
ગમે તેવો વ્યક્તિ સામે હોય તો પણ પીગળી જાય, એ પોતાની તમામ ક્રૂરતાઓને ઓગાળી દે એવું એક બળ ઊભું થાય છે, કારણ કે નિસ્વાર્થ અને પ્રામાણિક વ્યક્તિ છે. સાહેબનો આ નિસ્વાર્થ ભાવ અકબરને ઓગળાવી ગયો અને એમના ચિત્તની અંદર હવે ચમત્કાર જાણે સર્જાયો હોય. એને એવું લાગ્યું કે કોઈ માણસ આટલો સેલ્ફલેસ કેવી રીતે હોઈ શકે. હું ક્યારનો કહું છું કે તમારી માટે કંઈક માંગો, તમારી માટે કંઈક માંગો, અને એ મારા રાજ્યની પ્રજા માટે માંગે છે, મારા રાજ્યના નાના નાના જીવો માટે માંગે છે. અને ગજબ આદરભાવ. અને મુસ્લિમોનું બહુલતા જ્યારે હતી જે આગ્રામાં અને દિલ્હીમાં, એવા સમયે પણ આ અકબરે પૂજ્યશ્રીની આ વાતને સ્વીકારી અને ઉત્સાહભેર અમારીની ઘોષણા કરી. પણ એણે સાહેબને કીધું કે 1 મિનિટ ઊભા રહો સાહેબ, તમે 8 દિવસ માટે કહો છો, એ તો તમારી અમારી પાડવાની ભાવના થઈ. સાહેબ આમાં મારું શું? મારા 4 દિવસ એડ કરો સાહેબ. 12 દિવસ સુધી સળંગ આ આખા રાજ્યની અંદર અમારી પડાશે. શ્રાવણ વદ દસમથી પ્રારંભીને ભાદરવા સુધી, છઠના દિવસ સુધી સાહેબ મારું સુવર્ણ મુદ્રાવાળું છાપવાળું ફરમાન, 6 ફરમાનો હું બહાર પાડું છું કે જે મારા તમામ રાજ્યોની અંદર આ પડાવવા માટે અમારા દરેક સૂબાઓ અને પ્રજાજન બાધ્ય રહેશે. આપે કીધું છે સાહેબ, એ મિથ્યા કઈ રીતે થાય? અને 6 ફરમાનો બહાર પાડ્યા. પહેલું ગુજરાત દેશ માટે, બીજું માળવા દેશ માટે, ત્રીજું અજમેર પ્રાંત માટે, ચોથું દિલ્હી અને ફતેપુર નગર માટે, 5મું ફરમાન લાહોર અને મુલતાન જે શહેરો હતા એની માટે, અને 6ઠું બીજા જે 5 દેશ હતા એ 5 દેશ માટે અકબરે મારા ગુરુએ જે કીધું છે એમ બધા જ અમારી પાડવા માટેની કોઈ પણ વાતનો અસ્વીકાર કરનાર રાજ્યનો દોષી અને ગુનેગાર બનશે, આવું ફરમાન બહાર પાડ્યું. આપણને એમ લાગે કે આર્ય અને અનાર્ય દેશો, જે અનાર્ય દેશની અંદર ધર્મ શું છે એ બોલવું મુશ્કેલ હતા, એ અનાર્ય દેશોની અંદર અમારી પડાઈ 12 દિવસ સુધી. આ હીર વિજયસુરી મહારાજ સાહેબના પુણ્યને શું કહેવું? આ હીર વિજયસુરી મહારાજ સાહેબે અકબર પર છોડેલી છાપનો કઈ રીતે વખાણ કરવા? ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી ફતેપુર, લાહોર, મુલતાન, મંગોલિસ્તાન આદિ 5 અનાર્ય દેશો, અને 12 દિવસ સુધી પાણી પણ ગાળ્યા વિના નહીં આવે, આવું ફરમાન. આપણને સ્પીચલેસ થવા સિવાય કંઈ જ ન બચે આપણી પાસે ઓપ્શન. એવું આ કાર્ય જીન શાસનના ઇતિહાસમાં અમર થઈ જવાય એવું કાવ્ય. આજે કતલખાનાઓ 8 દિવસ બંધ રાખવા માટે, એ પણ ગવર્મેન્ટે ઊભા કરેલા ઓફિશિયલ કતલખાના, એની માટે પણ દર વર્ષે ઉપરથી નીચે પટકાવવું પડે, અને ભીખ માંગતા હોય એ રીતે કંઈક ક્ષુલ્લક વસ્તુઓ આપણને મળે. આજે આપણી આ આઝાદ થયેલા હિન્દુસ્તાનની આ સ્થિતિ, અને આ ઇસ્લામના ગુલામ જ્યારે હતા એ સમયની આ જાહો જલાલી. ખરેખર વિચાર આવે કે જો આ જ આઝાદી છે તો નથી જોઈતી આવી આઝાદી આપણને. કેટલી હદ સુધીના રાજ્યતંત્રની અંદરના પ્રભાવમાંથી આપણે નિર્માલ્ય થઈને બહાર નીકળી ગયા કે જે મહાજન એક જમાનામાં રાજાની ઉપર રહેતું હતું, રાજાએ શું કરવું એનો રાજાને હંમેશા ડર રહેતો કે ક્યાંક મહાજન મારાથી રિસાઈ ન જાય. જે સંતશાહી અકબરના સમયમાં હીર વિજયસુરી મહારાજ સાહેબે ઊભી કરી, આજે બધાથી કરોડો યોજન જાણે આપણે દૂર આવી ગયા હોય એમ આટલી સમૃદ્ધ પ્રજા હોવા છતાં ભીખ માંગીને 8 દિવસ પણ આપણે આ ભારતના કોઈ એક રાજ્યની અંદર પણ અમારીનું પાલન કરાવી શકીએ એવી સ્થિતિ નથી. કારણ કે આપણા ઘરમાંથી જ અમારી પડાતી બંધ થઈ ગઈ છે. આપણે જગતને સુધારવું છે, જાતને નથી સુધારવી. કેવી રીતે જગત સુધરશે? હીર વિજયસુરી મહારાજ સાહેબ પોતે સ્વચ્છ હતા, શુદ્ધ હતા, એટલે અકબરમાં શુદ્ધિનો સંચાર થયો. આ વાતને આપણે ભૂલી ગયા.
આપણે ઘરના કતલખાના બંધ નથી કરવા અને જગતના કતલખાનાઓ બંધ કરવા છે. કઈ રીતે આપણું પુણ્ય પહોંચશે? એ વિજયસુરી મહારાજ સાહેબના અન્વયે ખરેખર આપણે આ વસ્તુને પામવા જેવી છે કે કેટલીક અઠ્ઠાઈઓ 6 અઠ્ઠાઈઓ એ આપણા ઘરમાં જો નથી પડાતી તો આ જગતની અંદર અહિંસાનો સંચાર કેવી રીતે થશે? આ જીન શાસન એ આખા જગતનું સર્વોપરી તંત્ર છે. જો એની જ વ્યવસ્થાઓ ખોરંભાઈ જશે તો જગતમાં કઈ વ્યવસ્થાઓની અપેક્ષા રાખશું? હીર વિજયસુરી મહારાજ સાહેબના આવા અનેકવિધ કાર્યો એને માથે ચડાવી સાષ્ટાંગ દંડવત વંદન કરતાં કરતાં હજી આગળ આ વીર વિજયસુરી મહારાજ સાહેબ અને શાંતિચંદ્ર ઉપાધ્યાયજી મહારાજે એમની પાસે ઓર બીજા એવા કેવા કામ કરાવડાવ્યા અને આ 18 દિવસ 6 મહિનામાં કઈ રીતે કન્વર્ટ થયા પાછળથી, એ બધી વાતોને ભવિષ્યમાં જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.